તો આ તરફ સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ મનપાની જે સભા છે તે યોજાવાની છે। સુરતમાં હાલ ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાડીપુરની પરિસ્થિતિ બાદ હવે મનપાની સભા મળવાની છે, જેમાં સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા છે તે મળશે, જેમાં સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા કચેરી ખાતે આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। કોંગ્રેસ અને એનએસયુ દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે, જેમાં વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરાઈ છે। દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। હાલ સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી મળી છે। ત્યારે આ હાલાકી બાદ હવે પૂરની સ્થિતિ બાદ મનપાની જે સામાન્ય સભા છે તે યોજાવાની છે। આ સભા જે પહેલી સામાન્ય સભા હશે, ત્યારે સુરત મહાનગરપાલિકા ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા છે વિરોધ પણ કરવામાં આવ્યો છે। સામાન્ય સભા મળે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે, જે બાદ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે। મંત્રી છેલ્લા ભાજપના 30-32 વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને 30 વર્ષથી આ પૂર પીડિતોને સુરતમાં આખું સુરત જે પૂરમાં પીડાઈ રહ્યું હતું, ત્યારે માત્ર વાયદાઓ કર્યા છે અને ભ્રષ્ટાચાર કર્યું છે। એના વિરોધમાં આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસએમસી ના દરવાજે આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારું વિરોધ નોંધાયું।